Aspiring EMers, welcome to Major Chemistry. આજે આપણે MSc સેમ 4 માટે પેપર કોડ CHE 508 રિપોર્ટ રાઇટિંગની વાત કરીશું. રિપોર્ટ આપણે અહીંયા કોન્ફરન્સ સેમિનાર જે પણ આપણે અટેન્ડ કર્યું હોય એના ઉપરનો જે રિપોર્ટ લખીશું એને રિપોર્ટ રાઇટિંગ 508 કહેવાશે. બરાબર, તમે એને યુઝ્યુઅલી રિફર કરતા હશો એઝ અ સેમિનાર રિપોર્ટ કે કોન્ફરન્સ રિપોર્ટ. રિપોર્ટ તમારે લખવાનો છે તમે જે પાર્ટિસિપેટ કર્યો છે કોઈપણ યુનિવર્સિટી લેવલ, સ્ટેટ લેવલ, ઇન્ટરનેશનલ, નેશનલ લેવલની સેમિનાર અથવા કોન્ફરન્સ અથવા વેબિનારનો એનો રિપોર્ટ બનાવવાનો છે. જો તમે એક દિવસનું સેમિનાર, વેબિનાર કે કોન્ફરન્સ અટેન્ડ કર્યું હોય તો એ જરૂરી છે કે તમે એવા 2 અલગ અલગ ઇવેન્ટને અટેન્ડ કરો, કેમ કે અહીંયા આપણે 2 દિવસનું બતાવવાનું છે. વેબિનાર શું હોય છે? તો જ્યારે તમે ઓનલાઈન મોડમાં કંઈ પણ આવું અટેન્ડ કરો છો, કંઈ પણ ટૉપિકની સમજૂતી આપી રહ્યા છે અથવા કોઈ પણ સોફ્ટવેર શીખવાડવાનો કોઈ વર્કશોપ છે એ ટાઈપનું, તો એને આપણે વેબિનાર, વર્કશોપ એવી રીતે અલગીકરણ એમનું કરી શકીએ છીએ. અચ્છા, હવે જો તમે અહીંયા પોસ્ટર કે ઓરલ પ્રેઝન્ટેશન આપ્યું હોય તો તમને એનો એડિશનલ વેઇટેજ, એના એડિશનલ માર્ક્સ મળે છે. પોસ્ટર અથવા ઓરલ પ્રેઝન્ટેશન હોય છે શું, એની પહેલાં થોડી વાત કરી લઈએ. તો પોસ્ટર અથવા જે બી ઓરલ છે એના માટે તમારે એબ્સ્ટ્રેક્ટ મોકલવાનો હોય છે. જે બી તમારા સેમિનારની કે કોન્ફરન્સની જે થીમ છે, ફોર એક્ઝામ્પલ આપણે ગ્રીન કેમિસ્ટ્રી લઈ લઈએ તો કોઈ પણ એક છે તમે સેમિનાર જે અટેન્ડ કરી રહ્યા છો એ ગ્રીન કેમિસ્ટ્રી પર છે, તો તમારે સૌ પ્રથમ એનું જો તમે રિવ્યૂ આર્ટિકલ આપી રહ્યા છો, તમે કંઈ રિસર્ચ કરી છે, મોસ્ટલી તમારી પાસે રિવ્યૂ જ હશે, તો તમે ગ્રીન કેમિસ્ટ્રીની અંદરનો કોઈ સબ ટોપિક લીધો, એની ઉપર તમારું એબ્સ્ટ્રેક્ટ 250 વર્ડ્સનો તમારે એબ્સ્ટ્રેક્ટ લખવાનો રહે છે. એ તમે 250 વર્ડ્સનો એબ્સ્ટ્રેક્ટ લખ્યું, એને તમે કોન્ફરન્સવાળી જે જગ્યા છે ત્યાં એબ્સ્ટ્રેક્ટને સબમિટ કરાવ્યું. બરાબર, મેં તમને અમુક કોન્ફરન્સીસ સજેસ્ટ કરી હતી, એની અંદર અમુકે તમે તમારા જે મેન્ટોર છે એમની સાથે વાત કરીને બની શકે કે એબ્સ્ટ્રેક્ટ મોકલ્યા હોય. હવે જો તમારો એબ્સ્ટ્રેક્ટ એક્સેપ્ટ થાય છે પછીની વાત કરી, તો તમે આ જે એબ્સ્ટ્રેક્ટ છે એ પોસ્ટર અથવા ઓરલ માટે મોકલ્યું હશે, બરાબર. હવે જો પોસ્ટર માટે મોકલ્યું હોય તો પોસ્ટરની અંદર ડાયમેન્શન્સ વગેરે બધું મેન્શન કર્યું હોય છે બ્રોશરની અંદર. એ ડાયમેન્શન પ્રમાણે તમારે પોસ્ટર બનાવવાનું રહે છે. અને જ્યારે તમારે ઓરલ પ્રેઝન્ટેશન કરવાનું હોય તો એની માટે પીપીટી બનાવવાની હોય છે. જે પણ તમે ટૉપિક સિલેક્ટ કર્યું જેના પર તમે એબ્સ્ટ્રેક્ટ બનાવ્યું હતું, પીપીટી મોસ્ટલી કંઈક 9 થી 10 સ્લાઇડની હોય છે, એનાથી વધારે નહીં. આઈ બિલીવ કે જો તમને એક્સ્ટ્રા માર્ક્સ જોઈતા હોય, તમારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી હોય તો તમે આની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો. જો તમે ખાલી એક કરિક્યુલમનો પાર્ટ છે એટલે તમે આ રિપોર્ટ રાઇટિંગ કરી રહ્યા હોય તો ધીસ પોસ્ટર ઓર ઓરલ પ્રેઝન્ટેશન ઇઝ નોટ ફોર યુ. બી કોશિયસ, બરાબર. તમારે કંઈ જ કરવાની જરૂર નથી. જેને પણ એક્સ્ટ્રા એફર્ટ્સ નાખવા હોય એના માટે જ છે. ઓકે, પોસ્ટરની અંદર તમારે શું ઇન્ક્લુડ કરવાનું છે એ મેં તમને પાછળ લખ્યું છે, હું તમને લાસ્ટમાં બતાવી દઈશ. ફિલહાલ આપણે વાત કરી લઈએ કે ગાઈડલાઇન્સ શું છે. તમારે રિપોર્ટ લખવાનો છે તો એના માટે મુખ્ય કઈ વસ્તુ તમારે ઇન્ક્લુડ કરવાની છે અહીંયા દર્શાવ્યું છે કે નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, ડિપાર્ટમેન્ટ / યુનિવર્સિટી દેટ ઓર્ગનાઇઝ ધ કોન્ફરન્સ. જેમ કે આપણે ગુજરાત યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટીનું કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે, જો એ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે તો એનું નામ ક્લિયરલી તમારે મેન્શન કરવાનું છે. ટાઇટલ અને થીમ શું છે કોન્ફરન્સની, પછી કેટલા એટેન્ડીઝ હતા, એ મેન્ડેટરી નથી, બટ તમે એની જગ્યાએ આ બધું લખી શકો છો કે કઈ તારીખે હતું, એનો કન્વીનર કોણ છે, તેનો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી શું છે, કોણ હતા, એ બધી માહિતી તમારે આપવાની છે. તમારા રિપોર્ટની અંદર જે બ્રોશર છે એની એક કોપી ઇન્ક્લુડ હોવી જોઈએ. ઓકે, એ સિવાય અહીંયા તમારે એક ઇનોગ્રલ સેશનનું બ્રીફ આપવાનું છે, ટેકનિકલ સેશનની ડિટેલ્સ આપવાની છે, કયા મેઇન સ્પીકર્સ હતા, તેમની પોઝિશન, તેમની ડેઝિગ્નેશન શું છે, તેમના ટોપિક શું છે, એક્સપર્ટીઝ શું છે અને તેમનું ઇન્સ્ટિટ્યુશનલ એફિલિએશન શું છે, એ બધી જ તમારે માહિતી આપવાની છે. બ્રોશરની અંદર તમારે શું કરવાનું છે કે તમે જે પણ કોન્ફરન્સ અત્યારે PDF તમારી પાસે અવેલેબલ હશે જ, એ બધી PDF તમારે સેવ કરીને રાખવાની છે. જ્યારે તમે રિપોર્ટ બનાવો ત્યારે તમારે એની પ્રિન્ટ અંદર લગાવવાની છે. ઇનોગ્રલ સેશનની વાત કરું તો ઇનોગ્રલ સેશન શું હોય, જ્યારે તમે કોન્ફરન્સમાં જશો તો ત્યાં જે કન્વીનર કે એવી રીતે જે પણ હશે એ તમારું વેલકમ કરશે. મોસ્ટલી આપણે દીવો પ્રગટાવીએ એવી રીતના થોડાક સેશન્સ થતા હોય છે, તો એ સમયે પછી એ તમારા જોડે વાત કરશે કે આ જે કોન્ફરન્સ છે, જે પણ ટૉપિક છે, આપણે આજે ગ્રીન કેમિસ્ટ્રીને જ લઈને ચાલીએ
તો ગ્રીન કેમિસ્ટ્રીના જે કોન્ફરન્સીસ છે એ કયા યરથી સ્ટાર્ટ થયા, કઈ રીતે ધીરે ધીરે 2-3 જણાથી સ્ટાર્ટ થયું હતું, એને જોડાતા આટલો ટાઈમ થઈ ગયો, તેની શરૂઆત કોણે કરી હતી, સ્ટાર્ટિંગમાં શું પ્રોબ્લેમ્સ હતા, એવી કંઈ પણ જે પણ કન્વેયર હશે એ તમારી સાથે વાત કરશે. પછી જે ડિપાર્ટમેન્ટના હેડ હશે એ થોડી ઘણી ઇન્ફો આપશે કે આ વર્ષે એમણે કઈ રીતે ઓર્ગેનાઇઝ કર્યું, એમને શું ડિફિકલ્ટીઝ હતી, કે જે પણ એમનો ઇન્ટરેસ્ટ શું હતો, એમના સ્ટાફે કઈ રીતે કામ કર્યું. આ બધી જ જે માહિતી મળે એ બધી આપણા ઇનોગ્રલ સેશનની અંદર છે. ત્યાં તમને જે પણ તમારે કી નોટ્સ લખીને આવવાની છે એ કી નોટ્સ જે તમે ત્યાંથી લખીને આવ્યા છો એને જ તમારે આની અંદર લખવાની છે. હવે આવી જઈએ આપણે ટેકનિકલ સેશન્સની ઉપર. ટેકનિકલ સેશન્સ શું છે, તો તમને માહિતી આપી હશે કે 6 થી 7 જેવા સ્પીકર છે, બરાબર. એ સિવાય એવું કયું હશે કે 10 વાગ્યાથી સ્ટાર્ટ થશે તો 5 વાગ્યા સુધીની કોન્ફરન્સ છે. પછી આપણે 11 વાગ્યે બ્રેક છે, પછી 12 વાગ્યે ફરીથી સેશન કન્ટિન્યુ થશે. 1 અવરનો આનો લેક્ચર હતો, બીજા અવરનો આમનો હતો, સેશન્સ એવી રીતે જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું હોય એ જે આખો પ્રોગ્રામ છે એને કહેવાય ટેકનિકલ સેશન્સ. એની જે ડિટેલ્સ હોય એ પણ તમારે તમારા રિપોર્ટમાં ઇન્ક્લુડ કરવાની છે. એ સિવાય જે તમારા મેઇન સ્પીકર્સ હોય, હવે આપણી પાસે ગૂગલ તો છે જ, ત્યાં એમનું નામ બોલે કે આ સ્પીકર છે તો એમની પોઝિશન શું છે, એમની એક્સપર્ટીઝ શું છે, એમના ટોપિક ઓફ એટલે રિસર્ચ એરિયા શું છે, તે કયા ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે, એ બધું જ તમારે સ્પીકર્સનું જે તમે ઇન્ટ્રો આપો એની અંદર લખવાનું છે. એ આગળ મેં રિપોર્ટની જે સ્ટાઇલ બતાવી છે ને એમાં મેન્શન કર્યું છે. ઓકે, તો હોપ સો કે તમને આટલી ગાઈડલાઇન્સ ખબર પડી ગઈ હશે. હવે આગળનું જોઈએ. ઓકે, તો આપણી 8th ગાઈડલાઇન છે એ કહે છે કે હાઇલાઇટ રિસર્ચ પેપર ઓર વર્ક વિથ મેજર સિગ્નિફિકન્સ એન્ડ ઇમ્પેક્ટ. જો તમે કંઈ પણ રિસર્ચ પેપર છે એને લીધા હોય અને એનું ઓરલ પ્રેઝન્ટેશન અથવા પોસ્ટર પ્રેઝન્ટેશન આપ્યું હોય તો એને તમારે હાઇલાઇટેડ વેમાં તમારા રિપોર્ટમાં અંદર બતાવવાનું છે. જે કન્ક્લુડિંગ કે વેલિડેટરી સેશન છે એટલે જેમાં તમને કહે કે આવી રીતે કોન્ફરન્સ હતું, નેક્સ્ટ યર આપણે ફરી મળીશું, તમે એના બધા સેશન્સ અટેન્ડ કરશો તો તમારે ગ્રીન કેમિસ્ટ્રીને લઈને જે ઇન્ફોર્મેશન છે એ વધી જશે, આ ટાઈપનું બધું કહેતા હોય છે. એ બધું તમારે કન્ક્લુડિંગ વેલિડેટરી સેશનની અંદર લખવાનું છે. લાસ્ટમાં તમે જે ફોટોગ્રાફ્સ લીધા હોય એને ટેક્સ્ટ સાથે પોસિબલ હોય તો ચોંટાડવાના છે, અને તમારી સમરી તમે શું સમજ્યા એ જરૂરી છે. હવે આ થઈ ગયા જે તમને યુનિવર્સિટીના થ્રુ પોઈન્ટ્સ આપ્યા છે કે તમારે આટલું ઇન્ક્લુડ કરવાનું છે. આને રિપોર્ટના ફોર્મમાં કઈ રીતે લખવાનું છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું. એના પહેલાં આપણે વાત કરી લઈએ રેફરન્સીસની. તમને અહીંયા 2 રેફરન્સીસ આપ્યા છે. રેફરન્સ 1 છે આપણું રાઇટિંગ ફોર કોન્ફરન્સીસ અ હેન્ડબુક ફોર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ એન્ડ ફેકલ્ટી, લિયો મેલેટ, ક્લેર બર્જર એન્ડ ગ્રીનવુડ, ઇલસ્ટ્રેટેડ એડિશન 2011. અને બીજી બુક છે ધ ક્રિએટિવ રાઇટિંગ હેન્ડબુક, જ્હોન સિંગલટન એડિટર, મેરી લકસ્ટ એડિટર એન્ડ રેડ ગ્લોબ પ્રેસ, સેકન્ડ એડિશન 1999. સો નાઉ થિંગ ઇઝ કે આ રેફરન્સ બુક છે એ તમને સમજાવશે કે કઈ રીતે તમારે કોન્ફરન્સનો રિપોર્ટ છે એ લખવાનો છે, એની અંદર શું હોવું જોઈએ, ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે કઈ રીતે હોય, ફેકલ્ટીઝ માટે કઈ રીતે હોય, તમારે કયા પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરવા જોઈએ. પણ આપણી પાસે એટલો બધો ટાઈમ હોતો નથી, આપણને એટલો ઇન્ટરેસ્ટ નહીં હોતો. જેને ઇન્ટરેસ્ટ હોય તે આ રેફરન્સ બુક વાંચી શકે છે. તે સિવાય જેમને શોર્ટકટ જોઈતા હોય એ આપણે આગળ રિપોર્ટના કેટલા પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરી લઈએ, એમાંથી જોઈ અને તમારે એ ટાઈપનો રિપોર્ટ બનાવવાનો છે. હવે અહીંયા આપણે લખ્યું છે કે રિપોર્ટ શુડ ઇન્ક્લુડ. રિપોર્ટની અંદર કઈ કઈ વસ્તુ જરૂરી છે, તો એઝ વી ઓલ નો ફર્સ્ટ જે સૌથી વધારે જરૂરી વસ્તુ છે એ છે આપણું કવર પેજ. કે કવર પેજ જરૂરી છે જેની અંદર તમારું ટાઇટલ હોય, તમારું નામ હોય, તમારા મેન્ટરનું નામ હોય, કોલેજનું નામ હોય, આપણે યુનિવર્સિટીનો સિમ્બલ હોય. ઓકે, આ જે છે એ તો તમને કોલેજમાંથી જ રેફર કરવામાં આવશે. સિમિલરલી સર્ટિફિકેટ 2 ટાઈપના હશે. એક જે તમને કોલેજમાંથી બનાવીને આપશે અને બીજું કે જે તમે અહીંયા અટેન્ડ કર્યું તો ત્યાંથી તમને પ્રોવાઈડ કરશે, સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન ઓર એલ્સ સર્ટિફિકેટ ઓફ એટેન્ડી. થર્ડ છે તમારું ડિક્લેર કરવાનું છે કે આઈ હિયર બાય ડિક્લેર દેટ મેં આ કોન્ફરન્સ અટેન્ડ કરી હતી ઓન ધીસ ડે અંડર ધ મેન્ટરશિપ ઓફ ધીસ પર્સન. ઓકે, એકનોલેજમેન્ટમાં ધ્યાન રાખજો કે અહીંયા તમારે ફક્ત તમારી કોલેજને એકનોલેજ નથી કરવાની,
અહીંયા તમારે જે ઓર્ગેનાઇઝિંગ યુનિવર્સિટી કોલેજ છે એને પણ એકનોલેજ કરવાના છે કે થેન્ક યુ, તમે ઓર્ગેનાઇઝ કર્યું અને હું તમારી કોન્ફરન્સ અટેન્ડ કરી શક્યો અથવા કરી શકી અને મને આટલી નોલેજ મળી, એક્સેટ્રા. ઇંગ્લિશમાં લખવાનું છે બધું. ઇન્ડેક્સની અંદર જે આપણે હવે આગળ ડિસ્કસ કરીએ એ બધું તમારે ઇન્ડેક્સમાં નાખવાનું છે. ઓલ્સો તમારે આ કવર પેજ સર્ટિફિકેટને એ પણ નાખવું હોય ઇન્ડેક્સમાં તો પણ તમે વિથ પેજ નંબર નાખી શકો છો. ઇન્ટ્રોડક્શન. હવે અહીંયા મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું છે કે ટેબ્યુલર ફોર્મ પ્રિફર્ડ. એવું મેં કેમ કહ્યું છે કે આપણે જે આગળ પોઈન્ટ્સ જોયા હતા કે જે યુનિવર્સિટીએ સજેસ્ટ કર્યા છે કે તમારા રિપોર્ટમાં ઇન્ક્લુડ કરવાના છે, તો અહીંયા તમે છે ને જ્યારે ઇન્ટ્રોડક્શન આપો ને તો એક ટેબલ બનાવી શકો છો. કેવો ટેબલ બનાવશો કે ડેટ ઓફ કોન્ફરન્સ, પછી અહીંયા ડેટ આવી જશે, પ્લેસ આવી જાય, યુનિવર્સિટી આવી જાય, પછી થીમ આવી જાય. આ બધા તમારે આ સાઈડ થીમ નાખવાની અને એના આન્સર્સ અહીંયા નાખી દો તો એક ટેબલ ફોર્મમાં તમારું આખું ઇન્ટ્રોડક્શન આવી જશે. સમજ પડી? આગળ વાત કરી લઈએ બ્રોશર તો મેં તમને કહ્યું જ કે અત્યારે જે તમારી પાસે PDF આવી હોય એને સાચવીને રાખજો, એની જ પ્રિન્ટ કઢાઈને ચોંટાડવાની છે. થીમ ઓફ ધી સેમિનાર. ઘણા બધા બ્રોશર એવા છે જેની અંદર ઓલરેડી આપણને થીમની વધારે પડતી માહિતી આપી દીધી છે. એ તમારે ત્યાંથી લઈને બેઠું કોપી પેસ્ટ કરવાનું. લિસ્ટ ઓફ એમિનન્ટ સ્પીકર. જુઓ અહીંયા મેં 9th પોઈન્ટમાં લિસ્ટ ઓફ એમિનન્ટ સ્પીકર્સ અલગથી આપ્યું છે. તમે જો મારી એડવાઇસ માનો ને તો તમારે આ જે લિસ્ટ ઓફ એમિનન્ટ સ્પીકર છે ને એ અલગથી જ બનાવવી જોઈએ. મેં ઘણા બધા સ્ટુડન્ટ્સના રિપોર્ટ જોયા છે કે જેની અંદર એ શું કરે છે કે પ્લેનરી લેક્ચર્સ હોય એની સાથે જ ઉપર નાની એવી માહિતી આપી દે છે જે પણ રિસ્પેક્ટિવ પર્સન છે જે શું કહેવાય કે ત્યાં એક ટૉપિક સમજાવી રહ્યું છે, જે તમારું સ્પીકર છે એની. પણ આઈ બિલીવ કે તમારે પહેલાં એક લિસ્ટ ઓફ એમિનન્ટ સ્પીકર બનાવવી જોઈએ કે જેમાં જે પણ 6 થી 7 જણા છે એમના ફોટોઝ તમે રાખો, એની બાજુમાં તેમનું નામ, તેમનું ડેઝિગ્નેશન, લાઈક પ્રોફેસર છે તો પ્રોફેસર, એમણે PhD કરી છે તો DR લગાવેલું હોય, એ ક્યાં અત્યારે જોબ કરે છે, એ સિવાય એમના રિસર્ચ ફિલ્ડ શું છે, એ બધું તમે થોડું બ્રીફ આપો. એ મારી એડવાઇસ છે. તમે એવી રીતે એક અલગ બનાવી શકો છો લિસ્ટ. એ જે તમારો રિપોર્ટ જોશે એ પર્સન જે ચેક કરશે એને સારું લાગશે, બરાબર? આ તમને તમારું એક પોઝિટિવ ઇમેજ બનાવે છે. હવે વાત કરીએ આપણે શેડ્યુલની. 10thમાં છે શેડ્યુલ ઓફ કોન્ફરન્સ, બરાબર? એ આગળ બી આપણે પોઈન્ટ્સમાં જોયું કે તમારે શેડ્યુલ ઓફ કોન્ફરન્સ આપવાનું છે. 11th નંબર પર છે ઇનોગ્રેશન, જેનું મેં તમને ઓલરેડી કહી દીધું છે કે જ્યારે સ્ટાર્ટિંગમાં કન્વેયર આવશે, તમને આ કોન્ફરન્સ ક્યારે સ્ટાર્ટ થઈ એવું બધું થોડી ઘણી ઇન્ફોર્મેશન આપશે, થોડી હિસ્ટ્રીની ઇન્ફોર્મેશન આપશે, એ બધી તમારે લઈ લેવાની છે. આ પોઈન્ટ છે બેઝિક્સ ઓફ થીમ. હવે તમારી થીમ છે ગ્રીન કેમેસ્ટ્રી. ગ્રીન કેમેસ્ટ્રીમાં પણ કેવું હોઈ શકે કે બની શકે કે તમે વાત કરતા હોય કે અત્યારે VOCs વધી ગયા છે તો એ VOCsને કઈ રીતે કંટ્રોલ કરવાનો, એને યુઝ કર્યા વગર કઈ રીતે ઓર્ગેનિક રિએક્શન્સ થઈ શકે એની વાત કરતા હોય. અથવા તો પછી બીજી એક પોઈન્ટ એવો બને કે આપણે સોલ્વેન્ટ્સ છે તો ગ્રીન કેમેસ્ટ્રીના સોલ્વેન્ટને યુઝ કરીએ. લેબની પ્રેક્ટિસીસને એવી બનાવીએ કે જેનાથી જે આટલો બધો કચરો જનરેટ થઈ રહ્યો છે, જે પોલ્યુશન થાય છે, એ બધું ઓછું થઈ જાય, બરાબર? તો આ બેઝિક્સ ઓફ થીમમાં તમારે જે થીમ છે તમારી, જે અહીંયા આપણે મેન્શન કરી થીમ ઓફ સેમિનાર, એને થોડી વધારે સમજાવવાની છે. હોપસો કે તમને ખબર પડી ગઈ હશે. વાત આવે છે હવે અહીંયા પ્લેનરી લેક્ચર્સની, જેના તમારે 2 થી 3 પેજ ઈચ સ્પીકર માટે લેવાના છે. અહીંયા હવે ઘણા બધા પર્સન્સ એવા હશે કે જેને આ પ્લેનરી લેક્ચર્સની અંદર સાંભળવામાં ઇન્ટરેસ્ટ નહીં હોય, કે પછી તમે સાંભળતા હોય તો તમારો ઇન્ટરેસ્ટ ઘણી વારમાં આપણે આપણા ફ્રેન્ડ્સ જોડે વાત કરવા માંડીએ કે એવું થઈ જાય તો મેઇન આપણે જે કન્ટેન્ટ લખવાનું છે એ રહી જાય છે. તો આના માટેનું ઇઝી સોલ્યુશન છે કે તમે જે એબ્સ્ટ્રેક્ટ બુક જ્યારે તમારું જે કોન્ફરન્સ છે એની એબ્સ્ટ્રેક્ટ બુક બનીને આવી હોય, મે બી એ તમને એટ ધી ડે ઓફ કોન્ફરન્સ અવેલેબલ કરે, તમારે ત્યાં જોઈ લેવાનું કે અથવા કોઈને પૂછી બી શકો છો કે મને આની એબ્સ્ટ્રેક્ટ બુક ક્યાંથી મળી રહેશે. તમારે શોધી લેવાની. એની અંદર જે પણ તમારા સ્પીકર છે ને એમને ઓલરેડી એબ્સ્ટ્રેક્ટ આપ્યા હશે. એબ્સ્ટ્રેક્ટ લઈ લો, એને કોપી કરી દો, થોડી ઘણી તમારી રીતથી અંદર ડિટેલ્સ એડ કરી દો, થઈ ગયા તમારા પ્લેનરી લેક્ચર્સ. આ થઈ ગયું કે જેમને શોર્ટકટ જોઈએ છે. હવે ઘણા એવા હશે કે જેમને પ્રોપર માર્ક સ્કોર કરવા છે, એમની વાત કરીએ
તો એમણે શું કરવાનું છે કે પ્લેનરી લેક્ચર્સની અંદર હાઇલાઇટ પોઈન્ટ્સ લખીને આવવાના છે. દરેક લેક્ચરના એન્ડમાં તમને ખબર હોવી જોઈએ કે આનું કી પોઈન્ટ શું હતું, તારણ શું નીકળે છે, કે એમણે આટલું આપણને સમજાવ્યું તો શું કામ સમજાવ્યું, કેમ મારે આ લેક્ચર અટેન્ડ કરવો જરૂરી હતો. એવા જે કી પોઈન્ટ્સ છે એ તમારે આની એન્ડમાં લખવાના છે. ઓકે, તો તમે એ લેક્ચરના હાઇલાઇટ્સ લખશો. જ્યારે એ હાઇલાઇટ્સ છે ને એને તમારે શું કરવાનું કે દરેક આખી જે પીપીટી પ્રેઝન્ટ કરશે, બરાબર, સ્પીકર પોતાની, પછી એન્ડમાં આવશે કન્ક્લુઝન. એ જે કન્ક્લુઝન હશે ને એના તમારે ફોટા પાડીને લઈને આવવાના છે અને એને તમારે એઝ કી ટેક અવેઝ લખવાનું છે. બરાબર, કન્ક્લુઝનમાંથી પણ તમે થોડું ફાઇન્ડ કરી શકો છો અને એને તમે કેવી રીતે લખશો, એઝ કી ટેક અવેઝ, અને એને પછી પીપીટીમાં આપણે ઇન્ક્લુડ કરીશું. હવે વાત આવે છે અહીંયા પોસ્ટર પ્રેઝન્ટેશનની. તમે કહેશો કે અમે તો પાર્ટિસિપેટ જ નહીં કર્યું, તો અમે ક્યાંથી આ પોસ્ટર પ્રેઝન્ટેશનનું લાવીએ? તો જેણે પાર્ટિસિપેટ કર્યું હોય એણે પોતાનું પોસ્ટર અહીંયા મૂકવાનું અને જેણે ના કર્યું હોય એ બીજા પર્સનના, જે તમને ત્યાં ગમે ને એના લઈને આવજો, ફોટા પાડીને આવજો અને એને ગોઠવીને મૂકી દેવાના અને એની સાથે થિયરી લખી નાખવાની કે મને આ બધા પોસ્ટરમાંથી આ ગમ્યું પોસ્ટર, મારા પ્રમાણે આ ફર્સ્ટ હોઈ શકતો તો, બટ એવી ટાઈપનું થોડી તમે થિયરી એડ કરી શકો છો. અને લાસ્ટમાં કન્ક્લુઝનની અંદર તમારે લખવાનું છે કે આ તમારો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો, તમને આના પરથી બહુ બધી નોલેજ મળી. મારી ગ્રીન કેમેસ્ટ્રીને લઈને નોલેજ ઓછી હતી, બટ આઈ વુડ લાઇક ટુ થેન્ક ધીસ યુનિવર્સિટી એક્સેટ્રા એક્સેટ્રા. એ છે તમારું કન્ક્લુઝન. બરાબર, લેક્ચરનું કન્ક્લુઝન અને ટોટલ કન્ક્લુઝન બંનેને મિક્સ કરતા નહીં. લેક્ચરના કન્ક્લુઝનમાં તમારે ફક્ત જે લેક્ચર હતું એની વાત કરવાની છે અને આ છે એક કોમન કન્ક્લુઝન છે રિગાર્ડિંગ તમે જે આખી કોન્ફરન્સ અટેન્ડ કરી. બરાબર, એની અંદર તમે ત્યાંનો એટમોસ્ફિયર, ફૂડ વગેરે બધું એડ કરી શકો છો આવાળા કન્ક્લુઝનમાં, કે એમણે જે પ્રમાણે મેનેજમેન્ટ કરી એ મને બહુ ગમ્યું, ઇટ વોઝ અ નાઇસ એક્સપિરિયન્સ ફોર મી એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર, એ બધું તમે આ કન્ક્લુઝનમાં એડ કરી શકો છો. હવે વાત કરીએ કે જો તમે પોતાને પોસ્ટર પ્રેઝન્ટેશનમાં રજિસ્ટર કર્યા છે અને તમે પોસ્ટર પ્રેઝન્ટ કરવાના છો, તો તમારે તમારા પોસ્ટરની અંદર ઇન્ટ્રોડક્શન, મેકેનિઝમ, તેના પિક્ચર્સ, આઉટકમ્સ શું છે, કન્ક્લુઝન શું છે, રેફરન્સીસ શું છે, આ બધું જ તમારા પોસ્ટરમાં એડ કરવાનું રહેશે. એકનોલેજમેન્ટ પણ એડ કરવાની રહેશે. સિમિલરલી જો તમે પીપીટી પ્રેઝન્ટેશનમાં છો તો એમાં પણ આ બધી જ વસ્તુ આવશે. બરાબર, એક પીપીટીના ફોર્મમાં હશે ને એક પોસ્ટરના ફોર્મમાં. પોસ્ટરમાં તમારે શું કરવાનું છે કે તમારી પાસે એક રેક્ટેન્ગ્યુલર પોર્શન છે એને તમારે ઇક્વલી પહેલાં તો આમ ડિવાઈડ કરી દેવાનું. બરાબર ને, પછી દરેકને કે ચલો આટલી જગ્યા મેં ઇન્ટ્રોડક્શનને આપી, આટલી મેકેનિઝમને આપી, એવી રીતે તમારી રીતે તમારે એને સેટ કરવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ ફોર પોસ્ટર એન્ડ પીપીટી. આ જે આપણે ઉપર આખું જોયું એ છે તમારું રિપોર્ટ. તમે જે સબમિટ કરાવવાનો રિપોર્ટ બનાવશો એ રિપોર્ટની અંદર આ 15 પોઈન્ટ જે મેં કહ્યા એ બધા તમારે ક્રોનોલોજીકલી તમે જેમ અહીંયા 1 to 15 લખ્યા છે એ બધા તમારે આવવા જોઈએ. ઓકે, તો હવે આપણે વાત કરી લઈએ પીપીટીની. અહીંયા આપણે હવે વાત કરીશું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની. તો તમારી આ જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ તમારે દરેકે બનાવવાની છે. યુનિવર્સિટીના સબમિશન માટેની વાત કરીએ છીએ. આ જે પાવર પોઈન્ટ છે એ તમારી પેલી ઓરલ પ્રેઝન્ટેશનવાળી નથી, એટલે કન્ફ્યુઝ ના થઈ જતા. આ પાવર પોઈન્ટની અંદર તમારે ટોટલ 9 પોઈન્ટ્સને માઇન્ડમાં રાખવાના છે. ફર્સ્ટ છે તમારું કવર પેજ, એક સ્લાઇડનું હશે. બ્રોશર તમારું એક સ્લાઇડનું હશે. ઇન્ટ્રોડક્શન તમારું એક સ્લાઇડનું હશે. હવે જો તમે રિપોર્ટની અંદર ઇન્ટ્રોડક્શન છે એ ટેબ્યુલર ફોર્મમાં બનાવ્યું છે તો અહીંયા પણ ટેબ્યુલર હોય એવું જરૂરી નથી. અહીંયા તમારા ઇન્ટ્રોડક્શન થિયરેટિકલ ફોર્મમાં પણ તમે લખી શકો છો. ઇનોગ્રલ સેશનની વાત કરીએ તો એની એક સ્લાઇડ બનાવવાની છે. પ્લેનરી લેક્ચર્સની 4 થી 5 સ્લાઇડ બનાવવાની છે. જો હવે તમારા સ્પીકર્સ વધારે હોય, અરાઉન્ડ 8 છે, 10 છે એવા હોય, તો એક સ્લાઇડની અંદર આપણે 2 જે છે સ્પીકર એમને લઈ લઈશું. અને ધ્યાન રાખવાનું છે કે પીપીટી તમારી અટ્રેક્ટિવ હોવી જોઈએ, પ્લસ શોર્ટમાં બધું જ લખજો. એકદમ બ્રીફ આમ થિયરીના જેમ ના લખી નાખતા કે જે તમે જોઈને વાંચી રહ્યા છો. થોડું જાતે પણ યાદ કરીને જજો, એ વધારે અટ્રેક્ટિવ લાગશે. હવે જે લોકો એવા છે જેમને બોલવામાં એમ છે કે મને ફાવશે નહીં, હું સમજાવી નહીં શકું, તો એ પછી આખું લખીને જાય તો ચાલે, પણ જેમને ફાવતું હોય એ પ્લીઝ
હું કહું છું એ રીતે ટ્રાય કરજો. 6th પોઈન્ટ છે આપણો કન્ક્લુઝન. જે મેં તમને હમણાં આગળ કહ્યું એ જ કન્ક્લુઝન અહીંયા લેવાનું છે. તમારી લર્નિંગ / કી ટેક અવે શું છે કે મને આના પરથી ગ્રીન કેમેસ્ટ્રીને રિગાર્ડિંગ આવી માહિતી મળી. બીજું તમે કહી શકો કે મને નહોતી ખબર કે અત્યારે કેટલા નવા ટેકનિક્સ આવી ગયા છે. ગ્રીન કેમેસ્ટ્રીનું ફિઝિક્સ સાથે પણ કોમ્બિનેશન થઈ શકે છે. આ બધું અત્યારનું નવું છે. એવી કંઈ પણ જો ત્યાં જે સ્પીકર્સ આવ્યા હશે ને એ બધા પોતાની રિસર્ચ જ તમને બતાવતા હશે. તો તમે એમાંથી આઉટ ઓફ સમ રિસર્ચિસ તમને એક તમારી ફેવરિટ પણ બની શકે છે. તો એને તમે એઝ અ કી ટેક અવે અહીંયા મૂકી શકો છો. બરાબર. હવે વાત થઈ ફોટોગ્રાફ્સની. આ ફોટોગ્રાફ્સ એવું જરૂરી નથી ખાલી પોસ્ટરના જ હોય. બરાબર. આ ફોટોગ્રાફની અંદર પોસ્ટરના કોઈ 2-3 સ્પીકરના એવા બધા ફોટા પાડી લેજો ને એક સ્લાઇડમાં સેટ કરી દેજો. લાસ્ટમાં છે તમારું સર્ટિફિકેટ. જે તમને ત્યાં કોન્ફરન્સમાંથી સર્ટિફિકેટ આપ્યું હોય એ તમારે અહીંયા એડ કરવાનું રહેશે. હોપ સો કે તમને આખી જે તમારે રિપોર્ટ રાઇટિંગ છે, સેમિનારની ઉપર રિપોર્ટ લખવાનો છે, તેની દરેક માહિતી સમજ આવી ગઈ હશે અને તમે કોન્ફરન્સ માટે ઓલરેડી રજિસ્ટર કરી દીધું હશે. કોન્ફરન્સ અટેન્ડ કર્યા પછી જો તમને કંઈ ડાઉટ થતા હોય, આ જે મેં પોઈન્ટ્સ કીધા છે એમાં કંઈ સમજ ના પડતી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે. આમ તો જરૂર નહીં જ પડે, તમને બધી ખબર પડી ગઈ હશે, બટ સ્ટીલ યુ કેન ટેક માય હેલ્પ. Okay, see you in the next video of 509. Till then, stay tuned and keep learning.